પરીક્ષાર્થી મિત્રો, એમજીઆર ચેનલમાં આપનું સ્વાગત છે। અગાઉ આપણી ચેનલ પર ઇંગ્લિશ ગ્રામરની અંદર સૌપ્રથમ ચાલુ કાળ, ત્યારબાદ સાદા કાળ અને વિડીયોની અંદર 9 મિનિટની અંદર નવ કાળ। આજે આપણે પૂર્ણ વર્તમાન કાળ એક સામાન્ય એની સમજૂતી જોવા જઈ રહ્યા છે અને ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર કેટલાક વાક્યોના ઉદાહરણ સાથે સમગ્ર પૂર્ણ વર્તમાન કાળ આપણે સમજીશું। મિત્રો, શું છે પૂર્ણ વર્તમાન કાળ? પૂર્ણ વર્તમાન કાળ મીન્સ વક્તા ના મોઢે જ્યારે વિધાન બોલાય છે એ સમયે હમણો જ કોઈ ક્રિયા પૂર્ણ થઈ એને કહીશું આપણે પૂર્ણ વર્તમાન કાળ। વાક્ય રચના શું છે? કર્તા પ્લસ હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત પ્લસ કર્મ કે અન્ય શબ્દો। કર્તા પ્લસ હેવ હેઝ, તો મિત્રો હેવ અને હેઝ નો ઉપયોગ। હેઝ કોની સાથે હશે? તો ત્રીજા પુરુષ એક વચનના કર્તા સાથે હેઝ અને અન્ય કર્તાઓ સાથે હેવ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત। એક એક્ઝામ્પલ આપણે લઈએ। રામ હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક, એટલે કે રામે તેનું કાર્ય પૂર્ણ કર્યું, મતલબ કે કાર્ય હમણાં જ પૂરું કર્યું। જ્યારે વક્તા બોલે છે એની ગણતરીની સેકન્ડો પૂર્વે જ એને કાર્ય પૂર્ણ કર્યું છે। વાક્ય રચના કર્તા હેઝ ક્રિયાપદનું ભૂત કૃદંત કર્મ કે અન્ય શબ્દો। જો આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માંગીએ તો વાક્યની અંદર રહેલા હેવ કે હેઝ ને વાક્યની શરૂઆતમાં મૂકીશું। હેઝ રામ ફિનિશ્ડ હિઝ વર્ક, એક એક્ઝામ્પલ તરીકેનું વિધાન। અને જો એ વાક્યનું નકારવાચક બનાવવું હોય તો હેવ કે હેઝ પછી આપણે નોટ મૂકીશું। રામ હેઝ નોટ ફિનિશ્ડ હિઝ વર્ક, એટલે કે રામે હજુ સુધી એનું કાર્ય પૂર્ણ કર્યું નથી।